ઓવરવોલ્ટેજ શબ્દ વ્યાખ્યાયિત કરો. પાવર સિસ્ટમમાં ખૂબ જ ઓછા સમય માટે વોલ્ટેજનું મૂલ્ય અથવા તો એનું લેવલમાં જે વધારો થાય છે તેને ઓવરવોલ્ટેજ અથવા તો વોલ્ટેજ સર્જ કહેવામાં આવે છે. આ વોલ્ટેજ સર્જ માત્ર થોડાક જ માઇક્રોસેકન્ડ્સ માટે આવે છે, પરંતુ તેના કારણે સિસ્ટમના વોલ્ટેજ લેવલમાં ઘણો વધારો થાય છે, જેના કારણે સિસ્ટમ સાથે જોડાયેલા વિવિધ સાધનો ઉપકરણોને નુકસાન થઈ શકે છે. વોલ્ટેજ સર્જના ટ્રાન્ઝિયન્ટ રાઇઝ ટાઈમ, સ્ટીપનેસ અને ટેલ ટાઈમ સાથે સમજાવવાનું છે. તો વોલ્ટેજ સર્જ એક ટ્રાન્ઝિયન્ટ તરંગ એ વોલ્ટેજમાં અચાનક અને કામચલાઉ વધારો જે થાય છે એના વિશેની વાત છે, જેમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વોલ્ટેજનું મૂલ્ય 0થી એની પીક વેલ્યુ સુધી સડનલી જતું રહે છે. આ થવા પાછળના કારણ સામાન્ય રીતે સ્વિચિંગ ટાઈમ અથવા તો સ્વિચિંગ ઓપરેશન્સ જે આપણે વારંવાર સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીએ છીએ તે, લાઇટનિંગ સ્ટ્રાઇક એટલે કે વીજળીની જે ઝટકા આવે છે અથવા જે ત્રાટકે છે તેની વાત છે, અને અમુક વાર ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદરમાં જે ખામીઓ થાય છે તેના કારણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવ સર્જ આવી શકે છે. તો રાઇઝ ટાઈમ એ વોલ્ટેજના તરંગના જે શરૂઆતનો ભાગ છે તેના વધારાનો ઉલ્લેખ કરે છે, કે તે દર્શાવે છે કે ભાઈ વોલ્ટેજ શૂન્યથી લઈને એના મેક્સિમમ એટલે કે પીક વેલ્યુ સુધી કેટલું ઝડપથી પહોંચે છે. વોલ્ટેજ જેટલી ઝડપથી વધે છે એને તરંગનો આગળનો ભાગ એટલો જ ઊંચો જાય છે. આને જ તમારી સ્ટીપનેસ કહેવામાં આવે છે, કે વધારો છે સમયની સાપેક્ષે ખૂબ જ વધારે છે. આ જે તરંગ જે છે સ્ટીપનેસવાળું એટલે કે ઢાળવાળું હોય છે, અને ટૂંક જ સમયગાળા દરમિયાનમાં એટલે કે T1 જેટલા નાનકડા રાઇઝ ટાઈમમાં એના ટોચના મૂલ્ય સુધી પહોંચે છે. આ T1 જે છે એનું મૂલ્ય જનરલી 1થી લઈને 5 માઇક્રોસેકન્ડ્સમાં હોય છે. જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આની વાત હું કરું છું. આ જે વોલ્ટેજની જે ઝીરોની વેલ્યુથી લઈને એકદમ પીક વેલ્યુ સુધી પહોંચે છે એને આપણે વેવ ફ્રન્ટનો રાઇઝ ટાઈમ એટલે કે 1.2 માઇક્રોસેકન્ડ્સથી જે આ દર્શાવેલું છે આ વેવ ફોર્મમાં એને આપણે રાઇઝ ટાઈમ કહીએ છીએ. હાઈ સ્ટીપનેસ એ સમયના સાપેક્ષે dV/dtના સંદર્ભમાં વોલ્ટેજના પરિવર્તનનો દર બતાવે છે. એટલે કે 1 કિલોવોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ્સમાં હોય છે. એવું બતાવે છે કે જેટલું ઝડપથી વોલ્ટેજમાં વધારો થાય છે તો એ કેટલા સમયગાળા દરમિયાનમાંની પીક વેલ્યુ સુધી પહોંચે છે એને એની સ્ટીપનેસ કહેવામાં આવે છે. આ સ્ટીપનેસ જે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણમાં જો તમારે ગણવી હોય તો 1000 કિલોવોલ્ટનું વોલ્ટેજ સર્જ આપવામાં આવે, જેનો વેવ ફ્રન્ટ ટાઈમ જે છે 1.2 માઇક્રોસેકન્ડ હોય, તો સ્ટીપનેસ જે ગણતરી થાય એ છે 1000/1.2 માઇક્રોસેકન્ડ. તો એની વેલ્યુ થશે 833.3 કિલોવોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ. એટલે કે 1 માઇક્રોસેકન્ડમાં 833.3 કિલોવોલ્ટનો વોલ્ટેજ એ ઇક્વિપમેન્ટ એટલે કે જે તમારું સાધન હશે એના અક્રોસમાં આવે છે. આટલો બધો હાલ વોલ્ટેજ જ્યારે એને આપવામાં આવે તો એ એની કામગીરી પર ચોક્કસ અસર કરી શકે છે, જેના કારણે એના ઇન્સ્યુલેશન ઉપર ગંભીર સ્ટ્રેસ પડે છે. એટલે કે ભાઈ એટલું ઝડપથી એટલું વોલ્ટેજ સ્ટ્રેસ જે આવે છે એ સહન કરી શકવો જોઈએ. તો આ જે સ્ટીપનેસ છે એ તમારો સોર્સનો જે રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ જે હોય એના ઉપર આધારિત છે. કયા મીડિયમમાં એ ટ્રાવેલ થાય છે એટલે કે પ્રોપાગેટિંગ મીડિયમ જેને પ્રસાર માધ્યમ કહેવામાં આવે છે, કયા પ્રકારનો લોડ લગાડવામાં છે એટલે કે લોડની લાક્ષણિકતાઓ જેવા પરિબળ પર એ આધાર રાખે છે. આ જે વોલ્ટેજ સર્જનો જે ઇમ્પલ્સ તરંગ જે છે વેવ છે એ ઘણીવાર 1.2/50 માઇક્રોસેકન્ડ એટલે કે 1.2 અને 50 માઇક્રોસેકન્ડ તરીકે વર્ણવવામાં આવે છે, જેનો અર્થ થાય છે 1.2 માઇક્રોસેકન્ડ એટલે કે પીક વોલ્ટેજ અથવા તો જે તરંગનો સમય છે તેને પહોંચવા માટે જે સમય લાગે છે રાઇઝ ટાઈમ એની વાત છે. 50 માઇક્રોસેકન્ડ એટલે કે ભાઈ વોલ્ટેજના એ તરંગને એના 50% સુધી ક્ષીણ એટલે કે ઝીરો થવા માટે જે સમય લાગે છે એને આપણે કહીએ છીએ, અથવા તો પૂરો થવા માટે જે સમય લાગે છે એને ફોલ ટાઈમ અથવા તો ટેલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે અહીંયા જોઈ શકતા હોય તો અહીંયા છે ને 50 માઇક્રોસેકન્ડ જેને વેવ ટેલ અથવા તો પેલો ફોલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. આને રાઇઝ ટાઈમ કહેવાય, આને ફોલ ટાઈમ કહેવાય. અને આ જે છે 1.2 માઇક્રોસેકન્ડ્સ પર એની પીક વેલ્યુ પર પહોંચે છે તો એનો જે રેશિયો કાઢીએ એને કહેવાય છે સ્ટીપનેસ, જેને વોલ્ટેજના વધારાનો દર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સ્ટાન્ડર્ડ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ વેવફોર્મ એ ઇક્વિપમેન્ટના ઓપરેશનને ચેકિંગ માટે જ્યારે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સર્જ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય ત્યારે આપવામાં આવે છે. આ એક સ્ટાન્ડર્ડ વોલ્ટેજ સર્જ છે 1000 કિલોવોલ્ટ જેનું મૂલ્ય છે, અને
1.2/50 માઇક્રોસેકન્ડ, એટલે કે એનો રાઇઝ ટાઈમ 1.2 માઇક્રોસેકન્ડ્સનો છે અને ફોલ ટાઈમે 50 માઇક્રોસેકન્ડ્સનો છે. તો આપણે વોલ્ટેજના સર્જના, ટ્રાન્ઝિયન્ટ વેવના રાઇઝ ટાઈમ, સ્ટીપનેસ અને ટેલ ટાઈમને આ રીતે સમજી શકાય. પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજના કારણો જણાવો. પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજના બે પ્રકારના કારણો છે. બાહ્ય કારણોને લીધે ઓવર વોલ્ટેજ અને આંતરિક કારણોને લીધે ઓવર વોલ્ટેજ. બાહ્ય કારણોને ઓવર વોલ્ટેજના કેસમાં આપણે લાઇટનિંગ એટલે કે વીજળીના જે ચમકારા થાય છે એ લાઇટનિંગ સ્ટ્રોક જે છે એ એના લીધે ઓવર વોલ્ટેજ થાય છે. જ્યારે આંતરિક કારણોમાં સ્વિચિંગ સર્જ, આર્કિંગ ગ્રાઉન્ડ અને રેઝોનન્સ. વીજળીના ઝટકાના કારણે ઓવર વોલ્ટેજ ઉત્પાદન વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો વિદ્યુત પ્રણાલીમાં એટલે કે પાવર સિસ્ટમની અંદરમાં આપણે જોઈએ તો ઓવર વોલ્ટેજનું બાહ્ય કારણ એ આકાશમાંથી પડતી વીજળી છે. વીજળીનો ઝટકો એ કુદરતી વિદ્યુત સ્ત્રાવ છે જે વાતાવરણના ચાર્જ અસંતુલનને કારણે વાદળો વચ્ચે અથવા તો વાદળ અને જમીન વચ્ચે થાય છે. વીજળીના વાદળની અંદર મજબૂત હવાના પ્રવાહો જે હોય એટલે કે જે ટીપા જે છે એ બરફના કણો અને પાણીના ટીપા વચ્ચે અથડામણનું કારણ બને છે. આ અથડામણો ચાર્જ અલગ થવાનું કારણ બને છે, જેના કારણે વાદળનો ઉપરનો ભાગ જે છે એ પોઝિટિવ રીતે ચાર્જ થાય છે, જ્યારે નીચેનો ભાગ જે છે એ નેગેટિવ રીતે ચાર્જ થાય છે. આમ કેટલાક વાતાવરણીય પરિસ્થિતિને કારણે ચોમાસાની ઋતુમાં થતા વાવાઝોડાના કારણે અથવા તો આવી અથડામણોને કારણે વાદળોમાં ઇલેક્ટ્રિક ચાર્જ એકઠા થાય છે. કેટલાક વાદળો અથવા વાદળોના કેટલાક ભાગમાં પોઝિટિવ ચાર્જ એકઠા થાય છે, જ્યારે કેટલાક વાદળોમાં અથવા તો કેટલાક ભાગમાં નેગેટિવ ચાર્જ એકઠા થાય છે. જ્યારે આ વાદળ જમીન પરથી પસાર થાય છે ત્યારે તે જમીન પર વિરુદ્ધ પોલારિટીના ચાર્જને પ્રેરિત કરે છે. જો અહીંયાથી આ નેગેટિવ ચાર્જ વાળું વાદળ પસાર થઈ રહ્યું છે તો પોઝિટિવ ચાર્જને ઇન્ડ્યુસ કરે છે. જ્યારે વાદળ પર ચાર્જમાં વધારો થતો જાય છે ત્યારે વાદળ અને પૃથ્વીની વચ્ચે જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ બનવો જોઈએ એ વધતો જાય છે. આમ ચાર્જ બિલ્ડઅપ વાદળ અને જમીનની વચ્ચે અથવા તો વાદળની અંદર એક મજબૂત ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો એક ક્ષેત્ર બનાવે છે. જો વિદ્યુત ક્ષેત્રની તાકાત હવાના બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધી જાય તો તેનું આયનીકરણ થાય છે, જે ડિસ્ચાર્જ માટે એક વાહક પાથ બનાવે છે, એક માર્ગ બનાવે છે, જેથી કરીને એ જે ચાર્જ છે વાદળથી લઈને જમીન સુધી આવે. આ વોલ્ટેજ 5 થી લઈને 20 મિલિયન વોલ્ટ સુધીનો હોય છે. અથવા તો જ્યારે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ 5000 વોલ્ટ થી 10000 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર બનતો જાય છે ત્યારે આવું થાય છે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ સમાન રીતે વિતરિત થતો નથી. જે વાદળના કેન્દ્રમાં વધુ પડતો ચાર્જ હોય છે ત્યાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વધારે છે. પ્રારંભિક ફ્લેશ એટલે જે ઇનિશિયલ પાયલોટ લેડર જે છે ને આજે એ ચાર્જના એટલે કે ક્લાઉડના સેન્ટરમાંથી નીકળે છે. તે શરૂ થાય છે જે ઇલેક્ટ્રિક અથવા તો ભેગો થયેલો જે ચાર્જ એટલે કે સંચિત ચાર્જ જે છે એનું સંચાલન કરે છે. એક સ્ટેપ લીડર જે ઉપરથી નીચે આજે આ પાયલોટ લીડર જે છે ને એ ઉપરથી નીચે તરફ આવે છે. આયનાઇઝ્ડ એરના પાથની સિરીઝને વાદળથી નીચે તરફ વિસ્તરતો જાય છે ધીરે ધીરે નાના ભાગની અંદરમાં, કારણ કે આજુબાજુની હવાનું આયનીકરણ થયેલું હોય છે. આ પાયલોટ લીડર બહુ નાના સ્ટેપમાં નીચે આવવાનું ચાલુ રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જાળવવામાં ન આવે ત્યાં સુધી. એટલે કે આ જે પાયલોટ લીડર છે એ છેક જમીન સુધી આવવાનું ચાલુ રાખે છે, પોતાનો એક માર્ગ શોધ્યા જ કરે છે જે આજુબાજુની હવાના આયનીકરણના લીધે બનતો જાય છે. હવે જ્યારે આ પાયલોટ પૃથ્વી પર અહીંયા પહોંચે છે, જ્યારે અહીંયા આગળ અર્થ ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં ખાસો એવો વધારો થાય છે અને પૃથ્વીથી ઉપર જતો સ્ટ્રીમર એટલે કે જે આ બેક સ્ટ્રોક જે છે આ દેખાય છે રિટર્ન સ્ટ્રીમર એ ઉત્પન્ન થાય છે. પરિણામે પૃથ્વી એટલે કે અર્થ અને વાદળો વચ્ચે એક ભારે સ્ટ્રોક ઉત્પન્ન થાય છે, જેને આપણે વીજળીનો ઝાટકો કહીએ છીએ. તે એક ઝડપી ઉચ્ચ ઉર્જાની ઘટના છે જે વાતાવરણમાં ઇલેક્ટ્રિક ચાર્જની હિલચાલ અને વાતાવરણમાં રહેલા જે સ્ટોર ચાર્જ છે એના પરિણામે ઉત્પન્ન થાય છે. તો આ રીતે વીજળીના ઝટકાના કારણે ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આકૃતિ સહિત અથવા તો આકૃતિ સાથે વિવિધ પ્રકારના વીજળીના પ્રહારો જણાવો. તો લાઇટનિંગ સ્ટ્રોકના બે પ્રકાર છે.
એ ટાઈપ સ્ટ્રોક અને બી ટાઈપ સ્ટ્રોક. એ ટાઈપ સ્ટ્રોક એટલે જનરલી ઉપર તરફ એટલે કે અપવર્ડ લીડર સ્ટ્રોક હોય છે, અને બી ટાઈપ એટલે કે નીચે તરફ એટલે કે ડાઉનવર્ડ લીડર સ્ટ્રોક. હવે એ જોવા જઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો તમે જોઈ શકતા હોય તો એ પ્રકારનો લાઇટનિંગ સ્ટ્રોક જે છે એ તમારા ઊંચા બિલ્ડિંગની ટોચના ભાગ ઉપર થઈ શકે છે, અને આ એવો વિસ્તાર કે જે જમીનથી ઘણી ઊંચાઈ પર હોય. આવા સ્ટ્રક્ચરમાં જોવા જઈએ તો તમે સ્કાય સ્ક્રેપર એટલે કે લાંબા ઊંચા મોટા બિલ્ડિંગ હોઈ શકે છે, આપણા વિન્ડમિલ એટલે કે પવનચક્કી હોઈ શકે છે, આપણા લાઇટનિંગના હાઈ માસ્ટ હોઈ શકે છે, ખૂબ જ ઊંચા બિલ્ડિંગ હોઈ શકે છે. આ બધાની પછી તમારા ટેલિકમ્યુનિકેશન નેટવર્કના ટાવર હોઈ શકે છે, વીજળીના મોટા મોટા ટાવર હોઈ શકે છે, જે જમીનથી ખૂબ જ ઊંચાઈ પર હોય. એવા વિસ્તારો ઉપર જ્યારે લાઇટનિંગ સ્ટ્રાઇક થાય છે ત્યારે એને એ પ્રકારનો લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય છે. એમાં જે આ ચાર્જ ક્લાઉડ એટલે કે જે વાદળ દેખાય છે એના કરતા ઓપોઝિટ પોલારિટી એટલે કે વિરુદ્ધ પોલારિટીનો ચાર્જ એમાં ઇન્ડ્યુસ થતો હોય છે. બી ટાઈપના સ્ટ્રોક જો આકૃતિમાં જોઈ શકાતા હોય તો આ એવા પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક કે જે સીધા જમીન ઉપર થાય છે, કે જે ઊંચા બિલ્ડિંગને એના ઉપર પડતા નથી. જનરલી એનું પોટેન્શિયલ ઓછું હશે અને એ ઓછા નુકસાનકારક છે, કારણ કે સીધા જમીન પર પડે છે અને સીધા અર્થ થઈ જશે એટલે નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. તો આ રીતે બે પ્રકારના વીજળીના સ્ટ્રોક એટલે કે લાઇટનિંગ સ્ટ્રાઇક્સ થઈ શકે છે. એક પ્રકાર છે જે બિલ્ડિંગ અથવા તો ટોલેસ્ટ સ્ટ્રક્ચર જે લાંબા ઊંચા સ્ટ્રક્ચર છે એની ઉપર પડતા હોય, અને બીજા જે જમીન પર પડતા હોય. તો આ રીતે બે પ્રકારના વીજળીના પ્રહારો અથવા તો લાઇટનિંગ સ્ટ્રોક થાય છે. એ પ્રકારના વીજળીના સ્ટ્રોક વિશે સંક્ષિપ્તમાં જણાવો તો એ પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે જમીન પરથી કોઈ લીડર જેમ કે કોઈ ઊંચી ઇમારત અથવા તો પર્વતની જે ટીપ છે ત્યાંથી વીજળીનો પ્રસાર એટલે કે ડિસ્ચાર્જ શરૂ કરે છે ઓપોઝિટ પોલારિટીમાં. ચાર્જ થયેલા વાદળોને કારણે ઊંચી ઇમારતોની ટોચ ઉપર જે તમે આ જોઈ શકો છો, આ ઊંચી ઇમારતની ટોચ ઉપર વિરુદ્ધ પોલારિટીના ચાર્જ પ્રેરિત થાય છે. આકૃતિમાં જો તમે જોતા હોય તો પોઝિટિવ ચાર્જ ક્લાઉડ છે, અને આ જે ટીપ એટલે કે આ જે ટોચનો ભાગ છે ને ઊંચી બિલ્ડિંગનો એના ઉપર નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થયેલો છે એટલે કે એ પોલારિટીનો ચાર્જ પ્રેરિત થયેલો છે. હવે આ બાજુ પોઝિટિવ ચાર્જ છે ઉપર વાદળમાં અને અહીંયા નીચે નેગેટિવ ચાર્જ છે, તો આ બંનેની લીધે આજુબાજુની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થઈ જશે ચાર્જ પાર્ટિકલ્સના લીધે, અને વાદળ અને ઇમારતની વચ્ચે એક વીજળીનો સ્ટ્રોક એટલે કે ઝટકો આવશે. એ સામાન્ય રીતે ટાવર, ગગનચુંબી ઇમારતો અથવા તો વિન્ડ ટર્બાઇન જેવા ઊંચા સ્ટ્રક્ચર સાથે સંકળાયેલું છે કે જે જમીન જો તમારી આ અર્થ અહીંયા છે અને એનાથી ઘણું ઉપર છે તો એવા સ્ટ્રક્ચર અથવા તો એવી ઇમારતો સાથે સંકળાયેલું છે. એમાં ઘણીવાર પોઝિટિવ ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ એટલે કે જે આ ક્લાઉડ છે ત્યાંથી જમીન તરફ આવે છે, એટલે કે સ્ટ્રાઇક જે થશે એ ઊંધી આવશે ક્લાઉડ થી જમીન તરફ, એટલે કે ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ પ્રકાર સાથે સામેલ હોય છે, જે વધુ શક્તિશાળી હોય છે અને લાંબા સમય સુધી ટકી શકે છે. એવા લાઇટનિંગ સ્ટ્રોક કરતા વધારે લાંબો ટાઈમ ટકે કે જે ડાયરેક્ટ જમીન પર આવતા, કેમ કે જે ડાયરેક્ટ જમીન પર આવશે સીધા અર્થ થઈ જશે તો એ પાછા બેક થવાના ચાન્સ ઓછા છે. તો આ પ્રકારના જે લાઇટનિંગ સ્ટ્રોક કે જે સીધા ઊંચા સ્ટ્રક્ચર ઉપર થાય છે તેને એ પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે, જેને અપવર્ડ લીડર સ્ટ્રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે એ પ્રકારના વીજળીના ઝટકા ઊંચા ઇમારતો પર લાગે. એ પ્રકારના વીજળીના સ્ટ્રોક વિશે સંક્ષિપ્તમાં જણાવો તો આપણે અત્યાર સુધી જોયું છે કે આપણે બે પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક જોયા હતા, એક છે એ પ્રકાર અને છે બી પ્રકાર. એ પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક એ પૃથ્વી પર અથવા તો જમીન પરના ઊંચા બિલ્ડિંગો અથવા તો સ્કાય સ્ક્રેપર અથવા તો ટાવર અથવા તો વિન્ડમિલ એવા મોટા મોટા સ્ટ્રક્ચર ઉપર ડાયરેક્ટ પડે છે, જ્યારે બી પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક એ જમીન ઉપર પડતા હોય છે. તો બી પ્રકારના વીજળીનો સ્ટ્રોક એ વાદળથી જમીન પર વીજળીના ડિસ્ચાર્જને દર્શાવે છે, જે હાઈ પીક કરંટ દ્વારા વર્ગીકૃત કરેલ હોય છે, એટલે કે એની અંદરમાં ખૂબ જ ઊંચો કરંટ જતો હોય છે, જે સામાન્ય રીતે નેગેટિવ લાઇટનિંગ સ્ટ્રોક એટલે કે વીજળીના ઝટકાના પ્રથમ સ્ટ્રોક સાથે સંકળાયેલું છે. એમાં નેગેટિવ ટાઈપ ઓફ ચાર્જ, કેમ કે એનો બેક સ્ટ્રોક
કેમ કે જો તમે ચાર્જ ક્લાઉડ જોશો તો આ પોઝિટિવ છે, તો બેક સ્ટ્રોક હંમેશા એના કરતા ઓપોઝિટ પોલારિટીમાં દેખાશે. લાક્ષણિક એટલે કે કેરેક્ટરિસ્ટિક રીતે જોઈએ તો આ જે પીક પ્રવાહ જે જાય છે એ લગભગ 200 કિલો એમ્પિયર જેટલો ઊંચો હોય છે, જે સરેરાશ વીજળીના સ્ટ્રોક કરતા ઘણો એટલે કે નોંધપાત્ર રીતે વધારે હોય છે. હવે ધારો કે એ સમજો કે આપણી પાસે 3 પ્રકારના વાદળો છે. આ તમે જોઈ શકો છો આકૃતિમાં, ક્લાઉડ A, B અને C. એમાં ક્લાઉડ A અને C જે છે એ પોઝિટિવલી ચાર્જ છે, જ્યારે B જે છે એના ઉપર નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો નેચરલી વાદળ A જે પોઝિટિવ ચાર્જ છે અને વાદળ B જે નેગેટિવ ચાર્જ છે એકબીજા સાથે આકર્ષાશે. જો આ કેસની અંદરમાં ક્લાઉડ એટલે કે આ વાદળ A અને B એકબીજા સાથે આકર્ષાય તો આ વાદળ C જે છે એના પરનો ચાર્જ એકદમ અચાનક જ મુક્ત થઈ જશે, ફ્રી ચાર્જ. તે વીજળીનો સ્ટ્રોક કોઈ પણ વસ્તુ અથવા જમીન પર ઉત્પન્ન થશે, કેમ કે આ જે સ્ટ્રાઇક છે, આ વાદળ જે ચાર્જ વાદળ એનો ઝટકો જમીન પર આવશે. બી પ્રકારના વીજળીના ઝટકામાં એ નોંધવું જોઈએ કે વીજળીનો સ્ટ્રોક એ ઊંચી ઇમારત ઉપર પડે એવું જરૂરી નથી. આ દરમિયાનમાં કોઈ પણ ઝટકો જે લાગે છે એ જમીન પરના ભાગ ઉપર ગમે ત્યાં લાગી શકે છે, જ્યાં આગળ ચાર્જ ક્લાઉડ સ્ટ્રોક આવશે. તો એ કેસમાં 10 કિલો એમ્પિયરથી 90 કિલો એમ્પિયર સુધીનો પ્રવાહ વીજળીના સ્ટ્રોકના કારણે વહે છે, જેના કારણે ત્યાં આજુબાજુમાં નુકસાન થઈ શકે છે. આ સમયગાળો 1 સેકન્ડના 10 લાખમાં ભાગ જેટલો ઓછો હોઈ શકે છે. તો વિચારો કે એ ટાઈમે કરંટનું મૂલ્ય કેટલું ઊંચું હશે અને એનાથી કેટલી મોટી જાનહાનિ બી થઈ શકે છે અથવા તો સિસ્ટમના કમ્પોનન્ટને નુકસાન થઈ શકે છે. તો બી પ્રકારના વીજળીના સ્ટ્રોક વિશે આ થોડી સંક્ષિપ્તમાં માહિતી છે. ટ્રાન્સમિશન લાઇન ઉપર વીજળી પડવા વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો લાઇટનિંગ સ્ટ્રોકના 2 પ્રકાર છે, એ ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક અને બી ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક. એ ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક જે આપણે જોયા હતા કે જમીન ઉપરના ટોલેસ્ટ સ્ટ્રક્ચર એટલે કે જે ઇમારત જે ઊંચા છે એના ઉપર વિન્ડમિલ છે, ટાવર છે, સ્કાયસ્ક્રેપર છે, એવી મોટી મોટી બિલ્ડિંગ ઉપર પડતા હોય છે. જ્યારે બી પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક એ જમીન પર આવતા હોય છે. ટ્રાન્સમિશન લાઇન ઉપર આ બંને પ્રકારના વીજળીના સ્ટ્રોક અથવા તો ઝટકા પડવાની શક્યતા રહેલી છે. પરિણામે ખૂબ જ ઊંચા વોલ્ટેજના તરંગો લાઇનની બંને બાજુ તરફ પ્રસરે છે. તે ઇન્સ્યુલેટરને બાળી શકે છે અને સપોર્ટને નુકસાન પહોંચાડે છે. જ્યારે ડાયરેક્ટ સ્ટ્રોક જનરેટિંગ સ્ટેશન અથવા તો સબસ્ટેશનથી દૂર થાય છે ત્યારે લાઇનના ઇન્ડક્ટન્સ અને રેઝિસ્ટન્સ દ્વારા એનર્જી ડિસ્ચાર્જ થઈ જાય છે. પરંતુ જ્યારે એ ડાયરેક્ટ સ્ટ્રોક સબસ્ટેશન અથવા તો જનરેટિંગ સ્ટેશનની નજીક થાય છે ત્યારે ત્યાંના ઉપકરણોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તો ટ્રાન્સમિશન લાઇન ઉપર વીજળી પડવા વિશેની આ સંક્ષિપ્તમાં માહિતી છે. ચાર્જ ક્લાઉડને કારણે ટ્રાન્સમિશન લાઇનનું સ્ટેટિક ચાર્જિંગ સમજાવો. તો ટ્રાન્સમિશન લાઇનનું સ્ટેટિક ચાર્જિંગ ત્યારે થાય છે જ્યારે ચાર્જ ક્લાઉડ ટ્રાન્સમિશન લાઇન પરથી પસાર થાય છે અને કોઈ પણ સીધા વીજળીના ઝટકા વિના વાહક ઉપર ચાર્જ પ્રેરિત થાય છે. આ વાદળ દ્વારા બનાવેલા ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ એટલે કે ક્ષેત્રના કારણે આવું થાય છે કે જેમાં આ નેગેટિવલી ચાર્જ કરેલું વાદળ જ્યારે આ લાઇનની ઉપરથી પસાર થાય છે તો એની ઉપર એના કરતા વિરુદ્ધ પોલારિટી ધરાવતો વીજભાર પ્રસરે છે અથવા તો એની અંદર ઇન્ડ્યુસ થાય છે, પ્રેરિત થાય છે. તો અહીંયા નેગેટિવ છે તો ટ્રાન્સમિશન લાઇનની ઉપર પોઝિટિવલી ચાર્જ ઇન્ડ્યુસ થાય છે. પ્રત્યક્ષ સ્ટ્રોક એટલે કે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રાઇક થાય ત્યારે તો આપણે જોયું છે કે ઓવર વોલ્ટેજ થાય છે, પરંતુ જ્યારે આવી રીતે સ્ટેટિક ચાર્જ પણ આવતો હોય ત્યારે એના લીધે ટ્રાવેલિંગ વેવ્સ ઉત્પન્ન થાય છે જે લાઇનમાં બંને તરફ જઈ શકે છે અને એના જ કારણે વોલ્ટેજમાં વધારો થઈ શકે છે અને હાઈ વોલ્ટેજ આવે છે. આકૃતિમાં જો બતાવેલું છે એ પ્રમાણે લાઇનની ઉપર નેગેટિવ ચાર્જ એટલે કે નકારાત્મક ચાર્જ ધરાવતું વાદળ છે. આ વાદળ લાઇન ઉપર ધન ચાર્જ પ્રેરિત કરશે. જો આ દેખાય છે તમને કે આ ટ્રાન્સમિશન લાઇન છે, આ તમારી લાઇન સેગ સાથે બતાવેલી છે અને એના ટાવર સપોર્ટ છે જે કોઈ પણ એક છેડાથી એટલે કે જનરેટિંગ તરફથી લોડ એન્ડ તરફ જતા હોય એટલે કે એક સબસ્ટેશનથી બીજા સબસ્ટેશન તરફ ટ્રાન્સમિશન લાઇન ગતિ કરતી હશે તો એ ટાઈમ દરમિયાન એની ઉપર આ એક વાદળ છે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે. એને લીધે જ અહીંયા આગળ આ બંને વચ્ચે એક ચાર્જ ઇન્ડ્યુસ થશે કેમ કે નેગેટિવ ચાર્જ વાદળ નજીક જાય છે તો લાઇનની ઉપર પોઝિટિવલી ચાર્જ ઇન્ડ્યુસ થશે. તો આની ઉપર પોઝિટિવ ચાર્જ પ્રેરિત થાય છે
હવે સમજો કે જોરદાર પવન ફૂંકાય અને એ વાદળને ત્યાંથી ખસેડી દેશે, તો એને દૂર લઈ જશે. હવે આ નેગેટિવ ચાર્જ કરેલું વાદળ જે છે એ તો હટી ગયું, તો આ પોઝિટિવ ચાર્જ ત્યાં લાઈન ઉપર રહી ગયા છે, જેથી આ ચાર્જ હવે બંધાયેલા નહીં રહે. પહેલા આ પોઝિટિવ ચાર્જ જે છે આ નેગેટિવ ચાર્જના આકર્ષણમાં ત્યાં જ બંધાયેલા રહેલા હતા, પણ હવે વાદળ જ ખસી ગયું છે, તો નેગેટિવ ચાર્જ નહીં રહેવાથી આ પોઝિટિવ ચાર્જ બંધાયેલા રહેશે નહીં, એ મુક્ત થઈ જશે. અને એ ફ્રી થયેલા ચાર્જ લાઈન ઉપર ગમે તે તરફ ગતિ કરી શકે છે, આ તરફ બી જાય કાં તો આ તરફ બી જાય, એટલે કે બંને બાજુ ટ્રાવેલ કરી શકે છે. આ ટ્રાવેલિંગ તરંગ જે છે એને લીધે ઓવર વોલ્ટેજ દેખાય છે. અને મેગ્નિટ્યુડ જે છે જો તમે જોઈ શકતો તો પવનના લીધે હવે વાદળ ખસી ગયું છે, પણ હવે એના લીધે આ ટ્રાવેલિંગ વેવ્સ બે તરફ ગતિ કરી રહ્યા છે. આકૃતિમાં બતાવ્યું છે આપણે. આ ટ્રાવેલિંગ વેવની તીવ્રતા જે છે 10 કિલોવોલ્ટ થી 15 કિલોવોલ્ટ જેવી ઊંચી હોઈ શકે છે. અને એનો આગળનો વેવફોર્મ જે તમે જોતા ને એકદમ સ્ટીપ છે. સ્ટીપનો મતલબ એટલે કે આ ઇમ્પલ્સ પ્રકારનું છે. તો આ રીતે ચાર્જ ક્લાઉડના કારણે ટ્રાન્સમિશન લાઇનનું સ્ટેટિક ચાર્જિંગ થઈ શકે. પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજના આંતરિક કારણો જણાવો અથવા તો સમજાવો. તો જ્યારે પાવર સિસ્ટમની સર્કિટની સ્થિતિમાં અચાનક જો ફેરફાર થાય ત્યારે સર્કિટના ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સના કારણે ઓસિલેશન્સ પેદા થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે અને સિસ્ટમ વોલ્ટેજમાં વધારો થાય છે. આ વોલ્ટેજ સિસ્ટમ વોલ્ટેજ કરતાં લગભગ બમણો છે. આમ આંતરિક કારણને કારણે ઓવર વોલ્ટેજ જે થાય છે એ વીજળીને કારણે ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજની સરખામણીમાં ઘણા ઓછા છે. આંતરિક કારણોને કારણે અથવા તો લીધે થતા ઓવર વોલ્ટેજ માટે વધારાનું રક્ષણ એટલે કે પ્રોટેક્શન પૂરું પાડવાની કોઈ જરૂર હોતી નથી. જો સાધનોનું ઇન્સ્યુલેશન યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હોય તો સાધનો ઓવર વોલ્ટેજ સામે સુરક્ષિત રહે છે. સ્વિચિંગ સર્જ, રેઝોનન્સ, આર્કિંગ ગ્રાઉન્ડ વગેરે પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજના આંતરિક કારણો છે. અનલોડ કરેલી લાઈનો એટલે કે અનલોડેડ લાઈનોના સ્વિચ ઓન થવાના કારણે ઓવર વોલ્ટેજ સમજાવો. તો જ્યારે પાવર સિસ્ટમમાં લોડ સાથે અથવા તો લોડ વગર સ્વિચિંગ ઓપરેશન જો કરવામાં આવે ત્યારે તેના પરિણામે ઉત્પન્ન થતા વોલ્ટેજને સ્વિચિંગ સર્જ કહેવામાં આવે છે. અનલોડ કરેલી લાઈન એટલે કે અનલોડેડ લાઈન જે હોય એ એક ટ્રાન્સમિશન લાઈન છે જે એનર્જાઇઝડ હોય છે પરંતુ તેમાં કોઈ લોડ સાથે જોડાયેલ હોતા નથી. એટલે કે એન્ડ યુઝર એટલે કે અંતિમ વપરાશકર્તાઓ અથવા તો કોઈ પણ પ્રકારના ઉપકરણોમાં કોઈ કરંટ વહેતો નથી. લાઇનમાં ફક્ત તેનું પોતાનું ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જ હોય છે. અનલોડેડ લાઇન પર સ્વિચ ઓન કરતી વખતે જે ઓવર વોલ્ટેજ આવે છે તે કેવી રીતે આવે છે? તો કે લાઇન જે છે તમારી કેપેસિટરની જેમ વર્તે છે કારણ કે તેમાં એનર્જી એબ્ઝોર્બ એટલે કે ઉર્જા શોષવા માટે કોઈ લોડ હોતા નથી. અચાનક જ આવા વોલ્ટેજ આવવાના કારણે લાઇન કેપેસિટન્સ ઝડપથી ચાર્જ થાય છે. આના કારણે ક્ષણિક ઓવર વોલ્ટેજ અથવા તો ઓસિલેશન્સ થાય છે જે સામાન્ય લાઇન વોલ્ટેજ કરતાં નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. એટલે કે લગભગ નોમિનલ વોલ્ટેજના 2 થી 3 ગણા સુધી પહોંચી શકે છે. આને ઘણીવાર એનર્જાઇઝેશન ટ્રાન્ઝિયન્ટ અથવા તો સ્વિચિંગ સર્જ તરીકે ઓળખવામાં આવે છે. અનલોડેડ લાઇન બંધ થવાના કારણે ઓવર વોલ્ટેજ થાય છે તે સમજાવો. જ્યારે અનલોડેડ લાઇન બંધ થાય છે ત્યારે ખુલ્લી સ્વિચ હોવા છતાં પણ લાઇનનો ઇન્ડક્ટન્સ કરંટ વહેતો રાખવાનો પ્રયાસ કરે છે. આ સર્કિટ બ્રેકરના ઓપન કોન્ટેક્ટ જે હોય છે એના ઉપર ઓવર વોલ્ટેજ સ્પાઇક તરફ દોરી જાય છે. હવે આ સ્પાઇક્સ એટલે કે જે આ ઓવર વોલ્ટેજનો જે તરંગ આવે છે તેને કારણે આર્કિંગનું કારણ બની શકે છે. એ ડિસ્કનેક્શનને લંબાવી શકે છે અને ઓવર વોલ્ટેજ પણ ઉત્પન્ન કરી શકે છે. લાઇનના ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સમાં ફસાયેલી ઉર્જા ઓસિલેટરી ટ્રાન્ઝિયન્ટ બનાવી શકે છે. જ્યારે અનલોડેડ લાઇન બંધ થાય છે ત્યારે સ્વિચ ઓન કરવાની જેમ જ વોલ્ટેજ શૂન્ય થાય તે પહેલા બમણો થઈ જાય છે. તો અનલોડેડ લાઇન બંધ થવાના કારણે ઓવર વોલ્ટેજ આ રીતે થઈ શકે છે. લોડેડ લાઇનોના સ્વિચ ઓન થવાના કારણે ઓવર વોલ્ટેજ સમજાવો. તો લોડેડ લાઇનોના સ્વિચ ઓન થવાના કારણે ઓવર વોલ્ટેજ ત્યારે થાય છે જ્યારે પાવર ટ્રાન્સમિશન લાઇન અથવા તો ડિસ્ટ્રીબ્યુશન લાઇન લોડ સાથે જોડાયેલા હોય ત્યારે અચાનક જ એને ચાર્જ એટલે કે સ્વિચ ઓન કરવામાં આવે. ટ્રાન્સમિશન લાઇનમાં સહજ રીતે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય છે. સ્વિચ ઓન કરતી વખતે
અચાનક કનેક્શન વખતે એવી સ્થિતિ આવે છે કે જ્યાં વોલ્ટેજ અને કરંટ તાત્કાલિક સ્થિર થતા નથી. લાઇન ઇન્ડક્ટન્સ કરંટમાં થતા આવા અચાનક ફેરફારોનો વિરોધ કરે છે, જ્યારે લાઇન કેપેસિટન્સ વોલ્ટેજમાં થતા આવા ફેરફારોનો પ્રતિકાર કરે છે. આ પરિસ્થિતિ સંતુલિત ન હોવાથી ક્ષણિક ઓવર વોલ્ટેજ થાય છે. વોલ્ટેજ 2 Zn I ઉત્પન્ન થાય છે, જ્યાં Zn એ લાઇનનો કુદરતી ઇમ્પિડન્સ છે અને Zn √L/C થી શોધી શકાય છે. ઇમ્પિડન્સનું મૂલ્ય લોડ પર આધારિત નથી. જો તમને દેખાતું હોય અહીંયા આગળ, તો અહીંયા આગળ કોઈ લોડ ઉપર આધારિત નથી. એ ફક્ત ને ફક્ત લાઇનના અચળાંક L અને C ઉપર આધારિત છે. I એ સંપર્કો ઓપન કરતા, એટલે જે કોન્ટેક્ટ ઓપન થાય ખોલતી વખતે જેટલા એના અક્રોસમાં વોલ્ટેજ આવે અથવા તો કરંટ આવે એનું તાત્કાલિક મૂલ્ય હોય છે. તો I એ વખતનું તાત્કાલિક કરંટનું મૂલ્ય છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. ધારો કે લાઇનનો કુદરતી ઇમ્પિડન્સ 800 ઓહ્મ છે અને પ્રવાહ મહત્તમ થાય છે ત્યારે તેનું મૂલ્ય 50 એમ્પિયર છે. આ RMS કિંમતમાં છે. ત્યારે સર્કિટ બંધ થઈ જાય છે. તો સુપર ઇમ્પોઝડ વોલ્ટેજ કેવો થશે? તો કે ભાઈ 2 Zn I બરાબર 2. 800 એનો નેચરલ ઇમ્પિડન્સ છે અને વેલ્યુ કરંટની જે મેક્સિમમ હશે કેટલી હશે? તો કે RMS વેલ્યુ 50 મલ્ટીપ્લાય બાય √2. તો આવું કરવા જશો એટલે તમને મળશે 113.137 કિલોવોલ્ટ. જો લાઇનના વોલ્ટેજ VM kV એટલે કે 66 કિલોવોલ્ટ, 132 કિલોવોટ, કોઈ બી વેલ્યુની કિલોવોલ્ટમાં જો લાઇનનો વોલ્ટેજ હોય તો એના અત્યારે લાઇન પરના મહત્તમ વોલ્ટેજ એ વેલ્યુ ઓફ વોલ્ટેજ વત્તા 113.137 કિલોવોલ્ટ ટોટલ થતા હશે. તો આ રીતે લોડેડ લાઇનોના સ્વિચ ઓન થવાના કારણે ઓવર વોલ્ટેજ આવી શકે છે. કરંટ ચોપિંગને કારણે ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જ સમજાવો. તો કે કરંટ ચોપિંગ એક એવી ઘટના છે કે જે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક કરંટ અથવા તો રિએક્ટરમાં જે નો લોડ કરંટ આવે છે એવા ઓછા મૂલ્યવાળા ઇન્ડક્ટિવ કરંટના વિક્ષેપ એટલે કે એને જે બ્રેક કરવાનું થાય છે અથવા તેને સ્ટોપ કરવાનું થાય છે તે દરમિયાન થાય છે. ખાસ કરીને એર બ્લાસ્ટ અથવા તો વેક્યુમ સર્કિટ બ્રેકર્સ સાથે સંકળાયેલું છે, જે એસી સાયકલના નેચરલ ઝીરો પહેલા કરંટને અચાનક ઝીરો પર લાવવા માટે ફોર્સ કરે છે. કરંટનો આ અચાનક વિક્ષેપ એટલે કે જે તમે બ્રેક કરો છો એ ઇન્ડક્ટન્સમાં જે સંગ્રહિત ચુંબકીય ઉર્જા એટલે કે જે મેગ્નેટિક એનર્જી છે એના અચાનક પતન એટલે કે એના ઘટાડા તરફ દોરી જાય, સડન કોલાપ્સ તરફ દોરી જાય છે. કારણ કે અચાનક કરંટ બંધ થઈ જાય છે, તેથી એ જે ઘટતું જતું એટલે કે જે કોલેપ્સ્ડ મેગ્નેટિક ફિલ્ડ છે એ સર્કિટ બ્રેકરના જે બે કોન્ટેક્ટ્સ હતા, બંને જે કોન્ટેક્ટ્સ હતા જે ઓપન થયા મેકિંગ બ્રેકિંગ વખતે, એ કોન્ટેક્ટ્સમાં હાઈ વોલ્ટેજ સર્જ પ્રેરિત કરે છે એટલે કે ઇન્ડ્યુસ કરે છે. એ નીચેના સૂત્ર દ્વારા નિયંત્રિત કરી શકાય, જેમાં તમે જાણો છો V = L × di/dt. હવે આ જે di/dt છે ખૂબ જ મોટો બની જશે કેમ કે કરંટ એકદમ જ ઝીરો થઈ ગયો છે. આના પરિણામે હાઈ ફ્રીક્વન્સીના ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ થાય છે, જેને ઘણીવાર સ્વિચિંગ સર્જ અથવા તો ઓવર વોલ્ટેજ સર્જ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજ સર્જને રેઝિસ્ટન્સ સ્વિચિંગ દ્વારા આપણે દૂર કરવામાં આવે છે. તમે એની જગ્યા પર એની સાથે લાઇટનિંગ એરેસ બેલ વાપરી શકો છો. સર્કિટ બ્રેકરના ઓટો રિક્લોઝિંગને કારણે ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જ સમજાવો. ઓટો રિક્લોઝિંગ એ પાવર સિસ્ટમમાં એક રક્ષણાત્મક સુવિધા છે કે જ્યાં સર્કિટ બ્રેકર ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટને કારણે ટ્રિપ થયા પછી આપમેળે બંધ થઈ જાય છે, જેમાં બ્રેકરના કોન્ટેક્ટ્સ ઓપન થાય, થોડા સમય પછીથી પાછા ક્લોઝ થાય. જો ફોલ્ટ ના હોય એટલે કે ક્લિયર થઈ ગયો હોય તો ક્લોઝ પરિસ્થિતિમાં રહેશે, પરંતુ જો ફોલ્ટ હોય તો પાછું ઓપન થઈ જાય છે. ફરી થોડાક વખત પછીથી એક ક્લોઝિંગ ઓપરેશન કરી જુએ છે. જો એ ફોલ્ટ હજી બી ક્લિયર થયો નહીં હોય તો ઓપન જ રહેશે. આ રીતે ઓટો રિક્લોઝિંગ સર્કિટ બ્રેકરનું થાય છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આ ઓટો રિક્લોઝિંગ ખૂબ જ સામાન્ય છે, જ્યાં ઘણી બધી ખામીઓ ટેમ્પરરી હોય છે અને ટૂંકા સમય માટે પોતાની મેળે ક્લિયર થઈ જાય છે. જ્યારે સર્કિટ બ્રેકર ફોલ્ટ પછી ફરીથી બંધ થાય એટલે કે ક્લોઝ થાય છે, જો ફોલ્ટ હજુ પણ હાજર હોય એટલે કે ફોલ્ટ સિસ્ટમમાં રહી જાય તો તે ફરીથી ટ્રિપ થઈ જાય એટલે કે ઓપન થઈ જાય છે.
આ સલામત અને અપેક્ષિત છે. જો ફોલ્ટ ક્લિયર થઈ ગયો હોય પરંતુ સિસ્ટમ સંપૂર્ણપણે ડીએનર્જાઇઝ ન થાય તો પછી સર્જ થઈ શકે છે. આ જ આખી વાતને આપણે ધ્યાનથી વધારે સારી રીતે સમજીએ. જ્યારે બ્રેકર દ્વારા લાઇન ડીએનર્જાઇઝ થાય છે ત્યારે તેને કેપેસિટન્સના કારણે એમાં સંગ્રહિત એટલે કે સ્ટોર થયેલો ચાર્જ જાળવાઈ રહે છે. આ સંગ્રહિત વોલ્ટેજ ખુલ્લી લાઇન ઉપર રહી શકે છે. જ્યારે બ્રેકર ફરીથી બંધ થાય છે ત્યારે એનર્જાઇઝ અને ડીએનર્જાઇઝ બંને જે ભાગ અલગ અલગ સેક્શન્સ હતા એના વચ્ચે વોલ્ટેજનો તફાવત હોઈ શકે છે. જો સર્કિટ બ્રેકર સંગ્રહિત ચાર્જની સાથે ફેઝ તફાવત સાથે ફરીથી ક્લોઝ થાય એટલે કે આઉટ ઓફ ફેઝ અથવા તો કોઈ જાતની ફેઝ શિફ્ટની સાથે ક્લોઝિંગ ઓપરેશન થાય તો તે ઉચ્ચ ઓવર વોલ્ટેજની સ્થિતિ બનાવે છે. આ સ્વિચિંગ સર્જ છે. તે ઘણીવાર હાઈ ફ્રીક્વન્સીનું હોય છે અને ઇન્સ્યુલેશનને સ્ટ્રેસ અથવા તો સાધનોની નિષ્ફળતા એટલે કે ઇક્વિપમેન્ટ ફેલિયરનું કારણ પણ બની શકે છે. જ્યારે ચાર્જ થયેલ લાઇન બંધ થાય છે ત્યારે ઓવર વોલ્ટેજનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. આ ઉપરાંત ફોલ્ટ અને શોર્ટ સર્કિટને કારણે કરંટમાં વિક્ષેપ એટલે કે કરંટને તમારે બ્રેક કરવાનું થાય છે. મેગ્નેટિક કરંટનું સ્વિચિંગ કરવાનું થાય જે તમારા ટ્રાન્સફોર્મરની અંદરમાં હોય અથવા તો લો ઇન્ડક્ટિવ કરન્ટ હોય એની આપણે વાત કરી. કેપેસિટરનું સ્વિચિંગ કરવું, એચવી રિએક્ટરના સ્વિચિંગ કરવા વગેરેના કારણે પણ ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તો આ રીતે સર્કિટ બ્રેકરના ઓટો રિક્લોઝિંગને કારણે ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જ આવે છે. આર્કિંગ ગ્રાઉન્ડને સંક્ષિપ્તમાં સમજાવો તો આર્કિંગ ગ્રાઉન્ડ એક એવી ઘટના છે જે અનગ્રાઉન્ડેડ અથવા તો આઇસોલેટેડ ન્યુટ્રલ સિસ્ટમમાં જ્યારે ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ વારંવાર આર્ક ડિસ્ચાર્જ તરફ દોરી જાય એટલે કે આર્ક ડિસ્ચાર્જ કરે ત્યારે થાય છે. આ સિસ્ટમના કેપેસિટન્સના કારણે થાય છે જે સોલિડ કન્ડક્ટિવ પાથ એટલે કે ડાયરેક્ટ ગ્રાઉન્ડ મળે એવો પાથ ના મળતો હોય તો પણ ઇન્ટરમિટન્ટ કરંટને પસાર થવા દે છે. આના કારણે સામાન્ય મૂલ્યની તીવ્રતા કરતા 3 થી 4 ગણા મૂલ્યના ઓસિલેશન્સ ઉત્પન્ન થાય છે. તો આ થોડી આર્કિંગ ગ્રાઉન્ડ વિશેની બેસિક માહિતી અથવા તો સંક્ષિપ્તમાં માહિતી છે. આર્કિંગ ગ્રાઉન્ડ્સના કારણો અને અસરો જાણો. તો આર્કિંગ ગ્રાઉન્ડના કારણો જોઈએ તો આપણે જાણીએ છીએ કે જે આગળ આપણે ડિસ્કસ કર્યું કે એ ફક્ત અનગ્રાઉન્ડેડ ન્યુટ્રલ સિસ્ટમ અથવા તો અનગ્રાઉન્ડેડ સિસ્ટમ્સમાં જોવા મળે છે. તો એના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ થઈ શકે છે. બીજું સિસ્ટમના કેપેસિટન્સના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ થાય છે. ફોલ્ટ ઇન્ટરપ્શન અને રીઇગ્નિશનના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ જોવા મળે છે અને વોલ્ટેજના વધારાના કારણે પણ આર્કિંગ ગ્રાઉન્ડ એટલે કે જે સર્જિસ હોય છે તેના કારણે તમને આર્કિંગ ગ્રાઉન્ડ જોવા મળે છે. હવે એની અસરો શું થાય છે તો કે આર્કિંગ ગ્રાઉન્ડના કારણે ઉચ્ચ વોલ્ટેજ સર્જિસ આવે છે. એના લીધે જ ઇક્વિપમેન્ટ ફેલિયર એટલે કે ઉપકરણની નિષ્ફળતા થઈ શકે છે અથવા તો ફેલ થઈ શકે છે. સિસ્ટમની અવિશ્વસનીયતા ઉત્પન્ન થાય છે જેના કારણે સિસ્ટમની રિલાયબિલિટી પર અસર દેખાય છે. ઇલેક્ટ્રિકલ ફાયરનું જોખમ રહેલું છે. તો આર્કિંગ ગ્રાઉન્ડ્સના કારણો અને અસરો જો પરીક્ષામાં પૂછવામાં આવે તો તમે આ રીતે લખી શકો છો. આર્કિંગ ગ્રાઉન્ડ અટકાવવા માટેના ઉપાયો જણાવો. તો આર્કિંગ ગ્રાઉન્ડ થવા પાછળનું કારણ આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે કે ભાઈ આર્કિંગ ગ્રાઉન્ડ થવા પાછળ જવાબદાર છે ન્યુટ્રલ પોઈન્ટ. ન્યુટ્રલ ગ્રાઉન્ડ ના કરેલો હોય એટલે કે ખુલ્લો હોય, ફ્લોટિંગ હોય, આઇસોલેટેડ હોય, આવા કેસની અંદરમાં આર્કિંગ ગ્રાઉન્ડ ફિનોમિના જોવા મળે છે. તો પહેલો જ એક વસ્તુ છે કે અટકાવવા માટે ન્યુટ્રલ પોઈન્ટને ગ્રાઉન્ડ કરો એટલે કે ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરો. આર્ક સેપરેશન કોઇલ એટલે કે પીટરસન કોઇલનો ઉપયોગ કરીને એને ગ્રાઉન્ડ કરો. યોગ્ય ઇન્સ્યુલેશનનું મેન્ટેનન્સ કરાવડાવો અથવા ગ્રાઉન્ડ ફોલ્ટ પ્રોટેક્શન રિલેનો ઉપયોગ કરો. તો આ રીતે તમે આર્કિંગ ગ્રાઉન્ડ થતું અટકાવી શકો છો. આ એના માટેના ઉપાયો છે. રેઝોનન્સના કારણે ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજ સમજાવો. તો રેઝોનન્સ ઘટનાને કારણે ઓવર વોલ્ટેજ ત્યારે થાય છે જ્યારે પાવર સિસ્ટમમાં ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એલિમેન્ટ્સ એવી રીતે એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે કે તેઓ એક ચોક્કસ ફ્રીક્વન્સી પર અસામાન્ય રીતે ઊંચા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. આનાથી સાધનોના ઇન્સ્યુલેશનને નુકસાન થવું, પાવર ક્વોલિટીની સમસ્યાઓ થવી અને સિસ્ટમ સ્ટેબિલિટીને અસર થઈ શકે છે. જ્યારે લાઇનનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તેના
કેપેસિટિવ રિએક્ટન્સની સમાન થઈ જાય છે ત્યારે લાઇનનો ચોખ્ખો અવરોધ એટલે કે ઇમ્પિડન્સ ન્યૂનતમ બની જાય છે અને તે લાઇનના અવરોધ સમાન હોય છે. આ સમયે શ્રેણી રેઝોનન્સ થાય છે. પાવર ફ્રીક્વન્સી પર સામાન્ય સ્થિતિમાં રેઝોનન્સ ઉત્પન્ન કરવાની કોઈ શક્યતા રહેતી નથી કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ પાવર ફ્રીક્વન્સી પર એક સમાન હોતા નથી. તેથી પાંચમા અથવા તો એના કરતાં વધારાની ફ્રીક્વન્સી પર એટલે કે હાર્મોનિક્સમાં એક્સેલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય એક સમાન થઈ શકે છે અને રેઝોનન્સમાં પરિણમી શકે છે. રેઝોનન્સના કારણે ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. રેઝોનન્સ પર ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે ઉર્જા વિનિમય સિસ્ટમમાં એટલે કે એનર્જી ડિસ્ટ્રીબ્યુટ થાય એકબીજા સાથે એક્સચેન્જ થાય છે. એ સમયે ચોક્કસ બિંદુઓ પર વોલ્ટેજની ઇન્ટેન્સિટી ખૂબ જ વધી જાય છે. સિગ્નિફિકન્ટલી નોંધપાત્ર વધારો છે કે ને સિગ્નિફિકન્ટલી વધી જાય છે. કરંટ ખૂબ જ વધી જાય છે જે સંભવતઃ એટલે કે પ્રોબેબલી કમ્પોનન્ટમાં ઉચ્ચ વોલ્ટેજ ડ્રોપ તરફ દોરી જાય છે. પેરેલલ રેઝોનન્સમાં કેપેસિટર અથવા તો ઇન્ડક્ટરમાં મળતો વોલ્ટેજ સપ્લાય એ પાવર સપ્લાય વખતના જે સિસ્ટમના વોલ્ટેજ હતા એના કરતાં ઘણી વખત વધારો દેખાય છે. નાના પ્રવાહો સાથે પણ આ કમ્પોનન્ટમાં ખૂબ જ મોટા વોલ્ટેજ ડ્રોપ થઈ શકે છે. વાસ્તવિક પાવર સિસ્ટમમાં રેઝોનન્સ થવાના કારણો કયા કયા છે? તો એક, સ્વિચિંગ ઓપરેશન કરવું જેમ કે કેપેસિટર ચાલુ બંધ કરવી, લાઇન એનર્જાઇઝેશન, લોડ ફેરફારો થવા, ફોલ્ટ અને એના ફોલ્ટ ક્લિયરિંગ વિશેની વાતચીત હોય, હાર્મોનિક્સ ખાસ કરીને નોન લિનિયર લોડમાં. આ બધા કારણોના લીધે રેઝોનન્સ થઈ શકે છે અને આ રેઝોનન્સના કારણે પાવર સિસ્ટમમાં ઓવર વોલ્ટેજ આવી શકે છે. વીજળી પડવાથી થતા ઓવર વોલ્ટેજની અસર સમજાવો. તો વીજળી પડવાની ખરાબ અસર બે રીતે થઈ શકે છે. સીધા સ્ટ્રોકના કારણે અથવા તો ટ્રાવેલિંગ તરંગ અથવા તો ટ્રાવેલિંગ વેવની કારણે. જ્યારે વીજળીનો સ્ટ્રોક કંડક્ટર ઉપર આવે છે ત્યારે ટ્રાવેલિંગ વેવ ઉત્પન્ન થાય છે અને તે લાઇન ઉપર બંને બાજુ ઝડપથી ગતિ કરે છે. તે ઇન્સ્યુલેશનને તોડી નાખી શકે છે એટલે કે ઇન્સ્યુલેટર જે હોય એને પંક્ચર બી કરી શકે છે અને પોલને નુકસાન પહોંચાડી શકે છે. જો ઓવર વોલ્ટેજ તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં વધી જાય તો કેબલ, ટ્રાન્સફોર્મર અને અન્ય ઉપકરણોમાં ઇન્સ્યુલેશન ડેમેજ કરી શકે છે. એનાથી શોર્ટ સર્કિટ અથવા તો આગ લાગવું અથવા તો સાધનોને કાયમી નુકસાન થઈ શકે છે. રિલે, કંટ્રોલ સિસ્ટમ અને કમ્યુનિકેશન લાઇન જેવા સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક્સ અને પાવર સિસ્ટમ કમ્પોનન્ટને નુકસાન અથવા તો એને પરમનન્ટ ડેમેજ થઈ શકે છે. પાવર ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર્સ ઇન્ટરનલ આર્કિંગ અથવા તો મેકેનિકલ ફેલિયરનો અનુભવ કરી શકે છે. મિકેનિકલ ફેલિયર એટલે કે યાંત્રિક નિષ્ફળતા અને આંતરિક આર્કિંગ એટલે કે ઇન્ટરનલ આર્કિંગ. બે વાઇન્ડિંગ વચ્ચેના ઓવર વોલ્ટેજને કારણે આર્ક ઉત્પન્ન થાય છે અને સામાન્ય વોલ્ટેજ આ આર્કને જાળવી રાખે છે જેના લીધે વાઇન્ડિંગને વધારે નુકસાન થાય છે. ઓસિલેશન ઉત્પન્ન થાય છે તેથી લાઇન સાથે જોડાયેલા અન્ય ઘટકોને અથવા તો અન્ય ઉપકરણોને નુકસાન થઈ શકે છે. વીજળી પડવાના કારણે હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ નજીકની કમ્યુનિકેશન લાઇનોમાં દખલ થઈ શકે છે એટલે કે કમ્યુનિકેશનના લાઇનની જોડે પાવર ફ્રીક્વન્સીના આ જે સિગ્નલ્સ જતા હોય છે એ એના ઉપર ઓવરલે થાય છે જેના કારણે સિગ્નલ ડિગ્રેડેશન અથવા તો ડેટા નુકસાન થાય છે. જો વીજળીનો ઝાટકો સીધા વાહક પર ન પણ પડે તો પણ તે ઇલેક્ટ્રોમેગ્નેટિક કપલિંગ દ્વારા નજીકની લાઇનોમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ કરી શકે છે. આનાથી માલ ફંક્શનિંગ એટલે કે ખોટી ટ્રેપિંગ થવું, ફોલ્ટ થવું અથવા તો સંચાર સિગ્નલને નુકસાન થઈ શકે છે. ઓવર વોલ્ટેજના લીધે ફ્યુઝ અથવા તો બ્રેકર્સ જેવા રક્ષણાત્મક ઉપકરણો ટ્રીપ થઈ શકે છે. આનાથી પાવર આઉટેજ થાય છે. ક્યારેક મોટા વિસ્તાર અથવા તો મહત્વપૂર્ણ માળખા એટલે કે જે તમારા ક્રિટિકલ લોડ હોય જે એમ્બ્યુલન્સ હોસ્પિટલ્સ છે એવા ક્રિટિકલ લોડને અસર થઈ શકે છે. તો આ રીતે વીજળી પડવાથી થતા ઓવર વોલ્ટેજની અસર જોઈ શકાશે. વીજળીના ચમકારા એટલે કે સર્જ સિવાય ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજની અસરો સમજાવો. તો કે વોલ્ટેજ ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે તાકાત કરતાં જ્યારે વધી જાય છે અથવા તો વારંવારના સર્જ
અથવા ઉચ્ચ વોલ્ટેજ સર્જ ઇન્સ્યુલેશનની ઉપર અસર કરે છે. ખાસ કરીને કેપેસિટર, કેબલ, ટ્રાન્સફોર્મર, મોટર્સ, બુશિંગ્સ અને બીજા અન્ય સાધનોની અંદરમાં અકાળે એજિંગ એટલે કે એની ઉંમર વધી જાય અને સિસ્ટમના ઇન્સ્યુલેશનને નુકસાન કરવું, ફોલ્ટ થવું જેમ કે શોર્ટ સર્કિટ અથવા તો અંદર ફાયર થવી, આગ લાગવી, એના તરફ દોરી જાય છે. અને એ સૌથી મોટી અસર છે ઓવર વોલ્ટેજ સર્જની. સર્જના લીધે વિવિધ કમ્પોનન્ટની અંદરમાં વધુ પડતો કરંટ પસાર થાય છે, જેના પરિણામે ઇન્સ્યુલેશનમાં અથવા તો વાહકો વચ્ચે ઓવરહીટિંગ થવું, મેલ્ટિંગ થવું એટલે કે પીગળવું અને આર્કિંગ થાય છે. અનિચ્છનીય ટ્રિપિંગ થવા, બિનજરૂરી પાવર આઉટેજ આવવો અને જે પ્રોસેસ ચાલતી હોય પ્રોસેસની અંદરમાં વિક્ષેપો ઉત્પન્ન થવા તરફ દોરી જાય છે. ટ્રાન્સફોર્મર અને રિએક્ટર વોલ્ટેજ સ્પાઇક્સના કારણે કોર સેચ્યુરેશન અનુભવી શકે છે, મેગ્નેટિક કરંટમાં વધારો કરે છે, વેવફોર્મને અસર કરે છે અને નોઇઝ પ્રોડ્યુસ થવો અથવા તો ઓવરહીટિંગનું કારણ બને છે. સામાન્ય રીતે ઇન્સ્યુલેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે આ ઓવર વોલ્ટેજને સહન કરી શકે. પરંતુ જો વોલ્ટેજ ખૂબ જ વધારે વધી જતા હોય તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પંક્ચર થાય છે અને તેના લીધે અર્થ ફોલ્ટ અથવા તો ફેસ ટુ ફેસ ફોલ્ટ થઈ શકે છે. આવા પુનરાવર્તિત ઓવર વોલ્ટેજ ધીમે ધીમે સિસ્ટમના હેલ્થ એટલે કે સ્વાસ્થ્યને બગાડે છે. ફેલ્યોર રેટ તમારો વધારે છે, વધુ પડતું મેન્ટેનન્સ કરવું પડે છે અને એકંદરે સિસ્ટમની લાઈફ ઓછી કરે છે કે આયુષ્ય ઘટાડે છે. તો વીજળીના સર્જ સિવાય ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજની અસરો આટલી થઈ શકે છે. વીજળીના ઝટકા સામે રક્ષણની પદ્ધતિઓ જાણો. તો વીજળીના ઝટકા એટલે કે લાઇટનિંગ સ્ટ્રોકની સામે પ્રોટેક્શન આપવા માટેની મેથડ નીચે મુજબ છે. એક છે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક સામેનું રક્ષણ અને બીજું છે એનાથી ઉત્પન્ન થતા ટ્રાવેલિંગ વેવ સામેનું રક્ષણ. સીધા વીજળીના ઝટકા જે આવે છે એટલે કે જે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક છે તેની સામે રક્ષણ આપવાની બે મેથડ છે. એક છે અર્થિંગ સ્ક્રીનની રીત અને બીજી છે ગ્રાઉન્ડ વાયરની રીત. લાઇટનિંગ સ્ટ્રાઇકની સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની જરૂરિયાત સમજાવો. તો જ્યારે વીજળી સબસ્ટેશન અથવા તો ઓવરહેડ લાઇન ઉપર પડે છે ત્યારે એક ઉચ્ચ મૂલ્યનો પ્રવાહ એટલે કે કરંટ દાખલ થાય છે. અર્થિંગ સ્ક્રીન જમીન ઉપર લો રેઝિસ્ટન્સ પાથ આપે છે જે સંવેદનશીલ ઉપકરણોને લાઇટનિંગ સ્ટ્રાઇકથી સુરક્ષિત કરે છે અને એ કરંટની લો રેઝિસ્ટન્સ પાથથી અર્થ કરે છે. વીજળી એ વિદ્યુત પ્રણાલીઓમાં ઓવર વોલ્ટેજ પ્રેરિત કરે છે એટલે કે જે ઇક્વિપમેન્ટ્સ હોય સિસ્ટમમાં એની અંદર ઓવર વોલ્ટેજ ઇન્ડ્યુસ કરે છે અને અર્થિંગ સ્ક્રીન વિશાળ વિસ્તાર એટલે કે લાર્જ એરિયામાં ઉર્જાનું વિસર્જન એટલે કે ડિસિપેટ કરે છે અને સર્જની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી ઘટાડે છે. વીજળી પડવાથી એક મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અથવા તો બને છે અને અર્થિંગ સ્ક્રીન ફેરાડે કેજની જેમ કાર્ય કરે છે જે ઉપકરણોને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સથી રક્ષણ આપે છે. તે સ્ટેપ અને ટચ પોટેન્શિયલ એટલે કે સ્ટેપ પોટેન્શિયલ બે પગની વચ્ચેનું જે પોટેન્શિયલ છે એને સ્ટેપ પોટેન્શિયલ કહેવાય અને કોઈ બી ઇક્વિપમેન્ટ સાથે તમે જે કરો છો ટચ એને ટચ પોટેન્શિયલ કહેવાય છે. તો સ્ટેપ અને ટચ પોટેન્શિયલને ઘટાડે છે. અર્થિંગ સ્ક્રીન ઉપર ખૂબ જ વધારે પડતા વોલ્ટેજ ડિફરન્સને અટકાવીને મેન્ટેનન્સના જે કર્મચારી હોય એની સલામતી સુનિશ્ચિત કરે છે. તે ફ્લેશ ઓવર, ઇન્સ્યુલેશન ફેલિયર અથવા તો આઉટેજની શક્યતાઓ ઘટાડે છે જેને લીધે પાવર સિસ્ટમની વિશ્વસનીયતા અને આયુષ્યમાં વધારો થાય છે એટલે કે એની હેલ્થ સારી રહે છે અને એની રિલાયબિલિટી પણ સારી રહે છે. તો લાઇટનિંગ સ્ટ્રાઇકની સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની આ જરૂરિયાતો દર્શાવે છે. વીજળી સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનના ફાયદાઓ જણાવો. તો એ જમીન પર ઓછા પ્રતિકારનો માર્ગ પૂરો પાડે છે એટલે કે અર્થ પર લો રેઝિસ્ટન્સ પાથ પૂરો પાડે છે જે વીજળીના ઝટકાને સુરક્ષિત રીતે ડિસિપેટ કરે છે. તે વીજળીના ઝટકા દ્વારા પ્રેરિત થતા ઉચ્ચ વોલ્ટેજ સર્જને ઘટાડવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલેશન અને સાધનોનું રક્ષણ કરે છે એટલે કે પ્રોટેક્ટ કરે છે. તે ફેરાડે કેજ તરીકે કાર્ય કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સથી કંટ્રોલ અને કમ્યુનિકેશન સર્કિટનું પ્રોટેક્શન કરે છે. તે લાઇટનિંગ સંબંધિત ફોલ્ટને કારણે આઉટેજ અને ડાઉન ટાઈમને ઘટાડે છે. તે વીજળીના ઝટકા દરમિયાન સ્ટેપ અને ટચ પોટેન્શિયલને ઘટાડે છે જેથી કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત થાય છે.
તેમાં કોઈ સક્રિય એટલે કે એક્ટિવ કમ્પોનન્ટ હોતા નથી, તેથી તે મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર વગર સતત કાર્ય કરતા રહે છે. તો વીજળી સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનના ફાયદાઓ છે. વીજળી સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની મર્યાદાઓ જણાવો. તો તે ખૂબ જ ઉચ્ચ ઉર્જાવાળા વીજળીના પ્રહારોની અસરોને સંપૂર્ણપણે દૂર કરી શકતું નથી. પ્રારંભિક સેટઅપ ખાસ કરીને મોટા સબસ્ટેશન માટે મટીરિયલ અને મજૂરીને કારણે ખર્ચાળ હોઈ શકે છે. સમય જતાં કાટ અને જમીનના અવરોધમાં ફેરફારની અસરકારકતા દેખાય છે, જેના કારણે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની અસરકારકતા ઓછી થાય છે, જેના માટે નિયમિત નિરીક્ષણ અને જાળવણીની એટલે કે મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે. તે મુખ્યત્વે તેના દેખીતા વિસ્તાર એટલે કે સબસ્ટેશનની અંદર જ રક્ષણ પૂરું પાડે છે, લાંબી ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન કરતું નથી. યોગ્ય ઇન્સ્ટોલેશન માટે અર્થિંગ મેશ ફેલાવવા અને અસરકારક ગ્રાઉન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે વિશાળ વિસ્તારની જરૂર પડે છે. કાર્યક્ષમતા એ જમીનની પ્રતિકારકતા દ્વારા ભારે પ્રભાવિત થાય છે. ઉચ્ચ પ્રતિરોધકતાવાળી જમીન કામગીરીની અસરકારકતાને ઘટાડે છે. અન્ય સિસ્ટમ સાથે સંકલનની જરૂરિયાત રહે છે, કારણ કે તે ઘણીવાર સંપૂર્ણ સુરક્ષા આપવા માટે સર્જ એરેસ્ટર, શિલ્ડિંગ વાયર અને ગ્રાઉન્ડિંગ રોડની સાથે ઉપયોગમાં લેવાય છે. તો વીજળીના ઝટકા સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની આ થોડી ઘણી મર્યાદાઓ છે. વીજળીના આંચકા સામે એટલે કે વીજળીના ઝટકા સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શન સમજાવો. તો સામાન્ય રીતે ગ્રાઉન્ડ વાયરને સુરક્ષિત રાખવા માટે જે સ્ટ્રક્ચર હોય એ અથવા તો જે સાધનને ઇક્વિપમેન્ટ કરવું હોય અથવા તો એને પ્રોટેક્ટ કરવું હોય એની ઉપર અથવા તો તેની સાથે વ્યૂહાત્મક રીતે એટલે કે સ્ટ્રેટેજિકલી સુરક્ષિત વસ્તુઓ કરતા વધુ ઊંચાઈ પર રાખવામાં આવે. એમ કે આ ટ્રાન્સમિશન લાઇનનું કંડક્ટર છે, એના પ્રોટેક્શન માટે અહીંયા ઉપર ગ્રાઉન્ડ વાયર મૂકવામાં આવે છે. ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર વીજળીના ઝટકા સામે ટ્રાન્સમિશન લાઇનને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તેથી ટ્રાન્સમિશન ટાવર પર જે વાહક એટલે કે જે કંડક્ટર મૂકેલા છે તેની ઉપર એક કે બે એવા જ કંડક્ટરને ઉપર લાઇન કંડક્ટરની ઉપર ગોઠવવામાં આવે છે, જેને ગ્રાઉન્ડ વાયર કહેવામાં આવે છે. આ ગ્રાઉન્ડ વાયર જે છે એ આખી ગ્રાઉન્ડિંગ સિસ્ટમની સાથે વીજળીના ઝટકાને અર્થમાં લઈ જવા માટે લો રેઝિસ્ટન્સ પાથ પૂરો પાડે છે. જ્યારે વીજળીનો ઝટકો ગ્રાઉન્ડ વાયરની ઉપર અથડાય છે અથવા તો આવે છે, ત્યારે એ વિદ્યુત પ્રવાહ ગ્રાઉન્ડિંગ સિસ્ટમ દ્વારા સુરક્ષિત રીતે અર્થ કરવામાં આવે છે, જે તેને સુરક્ષિત સ્ટ્રક્ચર અથવા તો સાધનોને નુકસાન થતું અટકાવવામાં મદદ કરે છે. તો આ રીતે ગ્રાઉન્ડ વાયરની મદદથી લાઇટનિંગ સ્ટ્રાઇકની સામે પ્રોટેક્શન આપવામાં આવે છે. આકાશી વીજળી સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શનના ફાયદા છે. તો ગ્રાઉન્ડ વાયર વીજળીને ફેસ કંડક્ટર ઉપર સીધા અથડાતા અટકાવે છે, જેથી પાવર આઉટેજ અને સાધનોને થતા નુકસાનને ઘટાડો થાય છે. આ વીજળીના કારણે જે સર્જ આવે છે એટલે કે વીજળીથી પ્રેરિત સર્જ જે છે એ જમીન પર સુરક્ષિત રીતે અર્થ કરીને સિસ્ટમની સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી જાળવે છે અને ઇન્સ્યુલેશન ડેમેજને અટકાવે છે એટલે કે ભંગાણને અટકાવે છે. તે ફોલ્ટ કરંટ માટે લો રેઝિસ્ટિવ પાથ એટલે કે ઓછા પ્રતિરોધક માર્ગ પૂરો પાડે છે, જેના કારણે ઝડપી ફોલ્ટ ક્લિયરન્સ સુનિશ્ચિત થાય છે. સ્ટ્રે કરંટને યોગ્ય રીતે ગ્રાઉન્ડ કરીને મેન્ટેનન્સ કરતા કર્મચારી અથવા નજીકના કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વીજળીના આંચકા એટલે કે જે આ લાઇટનિંગ સ્ટ્રાઇક જે છે એનું જોખમ ઘટાડે છે. લાઇન કંડક્ટર અને ગ્રાઉન્ડ વાયરને કારણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ મળે છે, તેમજ વાદળોના ડિસ્ચાર્જના કારણે કંડક્ટરમાં પ્રેરિત થતા વોલ્ટેજમાં ઘટાડો થાય છે. તો આ થોડા ફાયદા છે આકાશી વીજળી સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શનના. આના સિવાય પણ બીજા હોઈ શકે, પરંતુ પરીક્ષામાં પૂછાય તો તમે આટલું લખી શકો. વીજળી પડવા સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શનની મર્યાદાઓ છે. તો એમ તો જોવા જઈએ તો ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શનની ઘણી બધી મર્યાદાઓ છે, પણ એમને થોડીક અહીંયા આગળ તમને સમજાવવામાં આવે છે. એક છે કે પહેલા તો હેવી ઉર્જા એટલે કે ઇન્ટેન્સિટી ધરાવતા વીજળી પડવાના કિસ્સામાં ગ્રાઉન્ડ વાયર હજુ પણ ફેઝ કંડક્ટરમાં ફ્લેશ ઓવરનું કારણ બની શકે છે, જેનાથી ખામી શકે છે. કારણ કે જ્યારે લાઇટનિંગ સ્ટ્રાઇક થાય છે એટલે કે જ્યારે વીજળી પડે છે ત્યારે એની ઉર્જા એટલી ઊંચી હોય છે કે અમુક વાર ગ્રાઉન્ડ વાયરથી એનું પ્રોટેક્શન થવું અશક્ય હોય છે. અયોગ્ય શિલ્ડિંગ એંગલ ટ્રાન્સમિશન લાઇનના ભાગોને સીધા ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રાઇકના સંપર્કમાં લાવે છે, જેના કારણે પણ ગ્રાઉન્ડ વાયરના પ્રોટેક્શનથી જોઈતું આપણને પ્રોટેક્શન મળી શકતું નથી. અને એ કેસમાં પણ ટ્રાન્સમિશન લાઇનની અંદરમાં
લાઇટનિંગ સ્ટ્રાઇક્સના લીધે હાઈ વોલ્ટેજ સર્જ પ્રોડ્યુસ થાય છે કે જેના લીધે ટ્રાન્સમિશન લાઇનને નુકસાન થઈ શકે છે. હવે એ ફોલ્ટ દરમિયાન નજીકના ફેઝ કંડક્ટરમાં હાઈ વોલ્ટેજ એટલે કે ઉચ્ચ વોલ્ટેજ પ્રેરિત એટલે કે ઇન્ડ્યુસ કરવા થઈ શકે છે, જેના કારણે ઇન્સ્યુલેશન ડેમેજ અને સાધન એટલે કે ઇક્વિપમેન્ટની અંદર પણ ડેમેજ થઈ શકે છે. ગ્રાઉન્ડ વાયર ઇન્સ્ટોલેશન માટે એક્સ્ટ્રા મટીરિયલ એટલે કે વધારાની સામગ્રી, સ્ટ્રક્ચર એટલે કે માળખા બનાવવા પડે છે અને સમયાંતરે એનું મેન્ટેનન્સ એટલે કે જાળવણીની જરૂરિયાત રહે છે, જે ટ્રાન્સમિશન સિસ્ટમના એકંદર ખર્ચમાં વધારો કરે છે. પાવર ફ્રીક્વન્સી ફોલ્ટનું જોખમ તેઓ નોંધપાત્ર રીતે ઘટાડી શકતા નથી, કારણ કે તેઓ મુખ્યત્વે હાઈ ફ્રીક્વન્સી લાઇટનિંગ સ્ટ્રાઇક અથવા તો લાઇટનિંગ સ્ટ્રોકના પ્રોટેક્શન માટે જ બનાવવામાં આવે છે. વીજળી પડવાની, તીવ્ર પવન એટલે કે વિન્ડ જે ફ્લો થતો હોય એ અને બરફના વજન એટલે કે આઈસ લોડિંગના કારણે વારંવાર સંપર્કમાં આવતા એની ઉપર મિકેનિકલ ડેમેજ થવાના ચાન્સ રહે છે, જે તેની અસરકારકતાને ઘટાડે છે. સર્કિટ બ્રેકરની કામગીરીને કારણે થતા સ્વિચિંગ સર્જની સામે તેઓ ઓછા અસરકારક છે એટલે કે પ્રોટેક્શન આપી શકતા નથી. તો ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શનની આ થોડી ઘણી મર્યાદાઓ છે. આના સિવાય પણ હોઈ શકે છે ને છે, પરંતુ આપણે આટલી જ હમણાં ડિસ્કસ કરી રહ્યા છીએ. વીજળી સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શન માટે કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવો. તો આકાશી વીજળી પડવાથી ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે સારું રક્ષણ મળી શકે એ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. તો એમાં એક છે ટાવરનો ફૂટિંગ રેઝિસ્ટન્સ શક્ય તેટલો ઓછો હોવો જોઈએ. આમાં એટલા માટે કેમ કે ટાવરનું ફૂટિંગ રેઝિસ્ટન્સ જેટલું ઓછો હશે એટલું સરળતાથી એનું અર્થિંગ સારું કરેલું હશે તો વધારે કરંટ ઝડપથી અર્થ થઈ જશે. એટલે કે જેવી આકાશી વીજળી ગ્રાઉન્ડ વાયરની ઉપર આવશે કે તરત જ સીધી એ અર્થ થઈ જશે. ગ્રાઉન્ડ વાયર બિન કાટ લાગતા મટીરિયલનો એટલે કે એન્ટી રસ્ટિંગ વાળા મટીરિયલનો હોવો જોઈએ કે જેના પર કાટ લાગી શકે નહીં. લાઇન કંડક્ટર અને ટાવર વચ્ચે સાથે લાઇન કંડક્ટર અને અર્થ વચ્ચે પૂરતું ક્લિયરન્સ જાળવવું જોઈએ, જેથી એ બીજાને અડકી ના જાય, શોર્ટ ના થઈ જાય. ગ્રાઉન્ડ વાયર અને લાઇન કંડક્ટર વચ્ચે પણ પૂરતું ક્લિયરન્સ હોવું જોઈએ અને એટલે જ ગ્રાઉન્ડ વાયર એ હંમેશા ટાવરના ટોપ ઉપરથી જતો હોય છે અને લાઇન કંડક્ટર એનાથી નીચે હોય છે, ક્રોસ આર્મ્સ પર લાગેલા હોય છે. એટલે એ બે વચ્ચે બી પૂરતું ક્લિયરન્સ હોવું જોઈએ. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને એંગલ ઓફ પ્રોટેક્શન કહેવાય છે અને એ પ્રોટેક્શનનો ખૂણો 30 ડિગ્રીથી વધારે હોવો જોઈએ નહીં. તો આ થોડા ઘણા મુદ્દા છે જેનાથી તમે ગ્રાઉન્ડ વાયરની મદદથી આકાશી વીજળી સામે પ્રોટેક્શન સારી રીતે આપી શકો, તેના માટે તમારે ધ્યાને લેવા જરૂરી છે. અર્થ વાયરના સંદર્ભમાં સંરક્ષણ કોણ એટલે કે પ્રોટેક્શન એંગલ શબ્દ સમજાવો. ગ્રાઉન્ડ વાયરમાંથી પસાર થતા વર્ટિકલ પ્લેન એટલે કે આ સીધી એક લંબ રેખા જે દેખાય છે તે, અને ગ્રાઉન્ડ વાયર અને બાહ્ય ઇન્સ્યુલેટર એટલે બાહ્ય વાહક એટલે આ ધીસ કંડક્ટર બાહ્ય કંડક્ટર દ્વારા બનેલા પ્લેન, આ એક જે આ લાઈન દેખાય છે તે, આ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એને કહેવાય છે એંગલ ઓફ પ્રોટેક્શન. આ ખૂણો 30 ડિગ્રી કરતાં વધારે ક્યારેય ન હોવો જોઈએ. અહીંયા તમને ડબલ સર્કિટ લાઇનમાં આ એંગલ ઓફ પ્રોટેક્શનની ડેફિનેશન સમજાવેલી છે. ટ્રાવેલિંગ વેવ પ્રોટેક્શનમાં સામે લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટરની જરૂરિયાત જણાવો. તો ટ્રાવેલિંગ વેવ્સ એ હાઈ ફ્રીક્વન્સીના સર્જ છે જે આકાશી વીજળી પડવાથી અથવા તો સ્વિચિંગ ઓપરેશન જેવા અચાનક વિક્ષેપ એટલે કે ફોલ્ટ જેવી પરિસ્થિતિ સર્જવાના કારણે, જેમ કે તમે પાવર સિસ્ટમના નોર્મલ ઓપરેશનની અંદરમાં સ્વિચિંગ કરાવીને એની સ્થિતિ બદલવાની કોશિશ કરો છો, જેના કારણે પાવર લાઇનો ઉપર એ સર્જ ફેલાય છે એટલે કે ટ્રાવેલિંગ વેવ્સ વહે છે. રિલે, કેપેસિટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા સંવેદનશીલ ઘટકોને કાયમી ધોરણે નુકસાન કરી શકે છે. આ ઉચ્ચ વોલ્ટેજ સર્જ ટ્રાન્સફોર્મર્સ, સર્કિટ બ્રેકર્સ અને બીજા અન્ય સાધનો જે એની સાથે લગાડેલા છે તેના ઇન્સ્યુલેશનને નુકસાન કરી શકે છે. ઉચ્ચ વોલ્ટેજ સર્જ એર બ્રેકડાઉનનું કારણ બની શકે છે, જેના કારણે આર્કિંગ થાય છે અને વારંવારના આવા સર્જ પાવર સિસ્ટમમાં વિક્ષેપો, આઉટેજ અથવા તો સિસ્ટમની નિષ્ફળતા તરફ એને દોરી શકે છે, જેના કારણે પાવર સિસ્ટમ ફેલિયર આવી શકે છે. આ જે ટ્રાવેલિંગ વેવ છે એટલે કે તરંગોના જે આગળનો જે સ્ટીપ વેવ ફ્રન્ટ છે, જે સીધો ભાગ કે એકદમ ઝડપથી એની કિંમત
મેક્સિમમ તરફ જતી રહે છે, એટલે કે એનો રાઇઝ ટાઈમ બહુ ઓછો છે. એના કારણે રેઝોનન્સ થાય છે અને વિદ્યુત ઉપકરણોમાં ઉચ્ચ આવર્તન ઓસિલેશન્સ ઉત્પન્ન થાય છે, કારણ કે તે હાઈ ફ્રીક્વન્સીના સર્જ છે. આ કારણસર લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર દ્વારા ટ્રાવેલિંગ વેવ સામે રક્ષણ આપવું જરૂરી છે. લાઇટનિંગ એરેસ્ટરનું ટ્રાવેલિંગ વેવ સામે પ્રોટેક્શન ઓપરેશન સમજાવો. તો અર્થિંગ સ્ક્રીન અને અર્થ વાયરનો ઉપયોગ કરીને ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક સામે રક્ષણ આપવામાં આવે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટના કારણે થતા વોલ્ટેજ પૂરતા પ્રમાણમાં ઓછા થઈ શકે છે, પરંતુ ટ્રાવેલિંગ વેવ સામે કોઈ રક્ષણ મળતું નથી. આ માટે વપરાતા ઉપકરણને લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર કહેવામાં આવે છે. લાઇટનિંગ એરેસ્ટરને સબસ્ટેશનમાં એક યોગ્ય જગ્યાએ લગાડવામાં આવે છે અને તેને આ લાઇનનો જે કંડક્ટર છે તે અને અર્થની વચ્ચે જોડવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં એરગેપ વોલ્ટેજ માટે પૂરતો હોય છે, એટલે અહીંયા આગળ એરગેપ જે ઓપન છે એના લીધે આ વોલ્ટેજ જે છે એ ઓપન સર્કિટના વોલ્ટેજ મળે, પરંતુ ઓપન સર્કિટના કારણે કોઈ કરંટ વહેતો નથી. પરંતુ જ્યારે ટ્રાવેલિંગ વેવ ડાયવર્ટર પર લાઇનમાં આવે છે ત્યારે એક ચોક્કસ વોલ્ટેજ સુધી, આ પોઈન્ટ P દેખાય છે તમને અહીંયા જો વોલ્ટેજનો વેવફોર્મ છે એમાં આ પોઈન્ટ પર પહોંચે છે, ત્યારબાદ એ એરગેપ બ્રેક થાય છે, એટલે કે એરગેપ કંડક્ટ થઈ જાય છે અને કરંટ ત્યાં લાઇનથી ગ્રાઉન્ડ થઈ જાય છે. એ વખતે બેની વચમાં એક આર્ક ઉત્પન્ન થાય છે. તેથી ડાયવર્ટર ઓછો ઇમ્પેડન્સ પાથ આપે છે અને લાઇનના વધારાના ચાર્જ સીધા જ અર્થ થઈ જાય, એટલે કે ગ્રાઉન્ડ થઈ જાય છે. એ યાદ રાખવું ફરજિયાત છે કે ટ્રાવેલિંગ વેવ વખતે જ આવું થાય છે, એટલે કે સર્જ ડાયવર્ટર તે જ વખતે લો ઇમ્પેડન્સ પાથ આપશે, એ પહેલા કે પછી ક્યારેય એવું થતું નથી. તો આ રીતે ટ્રાવેલિંગ વેવ સામે રક્ષણ આપવા માટે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ થાય છે. સર્જ ડાયવર્ટરના આવશ્યક લક્ષણો જણાવો. તો સામાન્ય સ્વસ્થ સ્થિતિમાં સર્જ ડાયવર્ટરમાંથી કોઈ પ્રવાહ વહેવો જોઈએ નહીં. જ્યારે ઓવર વોલ્ટેજ આવે ત્યારે સર્જ ડાયવર્ટર દ્વારા એને અર્થ કરવાનો એક સરળ રસ્તો આપવો જોઈએ. વિદ્યુત પ્રવાહના ડિસ્ચાર્જ પછી પણ ડાયવર્ટર કેટલાક સમય માટે ડિસ્ચાર્જનો સામનો કરવા માટે સક્ષમ હોવું જોઈએ. તેના સંચાલન દરમિયાન સેકન્ડરી એટલે કે ગૌણ પ્રકારના કોઈ પણ સેકન્ડરી ટ્રાન્ઝિયન્ટ્સ ઉત્પન્ન થવા જોઈએ નહીં. ટ્રાન્ઝિયન્ટ પરિસ્થિતિ બાદ સર્જ ડાયવર્ટર પહેલાની જેમ સામાન્ય રીતે કાર્ય કરવું જોઈએ. જો ઇમ્પલ્સ રેશિયો યુનિટી હોય તો તેનો અર્થ એ છે કે એરેસ્ટર કોઈ પણ સમયગાળાના તરંગને ડાયવર્ટ કરી શકશે. તો સર્જ ડાયવર્ટરના આવશ્યક લક્ષણો છે જે આપણે જાણીએ.